ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાય અપાવવા અને આદિવાસીઓના પડતર પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટી કોંગ્રેસની સંયુક્ત આદિવાસી હુંકાર રેલી યોજાઈ. ડેડિયાપાડામાં આવેદનપત્ર આપવા જતા આપ અને કોંગ્રેસ કાર્યકરો આગેવાનોને અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાની ખબર સામે આવી. વાત કરીએ સમગ્ર મામલે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ ચૈતર વસાવાની તરફેણમાં લોકજુવાળ ઊભો થયો છે. તો બીજી બાજુ ડેડિયાપાડામાં મોટે ભાગે લોકો ભાજપને જાકારો આપવા મુહિમ ચલાવી રહ્યા છે. ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાય અપાવવા અને આદિવાસીઓના પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત આદિવાસી હુંકાર રેલી ડેડિયાપાડા ખાતે નીકળી હતી. દરમિયાન આવેદનપત્ર આપવા જતા કાર્યકરો આગેવાનોને અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને મામલો ગરમાયો હતો. ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત આદિવાસી હુંકાર રેલીને પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું. કાર્યકરોએ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી રેલીનું પ્રસ્થાન કર્યું હતું. આ રેલીમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા, ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા સહિત અનેક આગેવાનો જોડાયા હતા. ખેડૂતો આદિવાસીઓ પર થતો અત્યાચાર બંધ કરોના નારા લગાવી આવેદનપત્ર આપવા કાર્યકરો કચેરીએ પહોંચે તે પહેલા જ કાર્યકરો આગેવાનોને કચેરી બહાર રોકી દેવાતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પોલીસ સાથે તૂતુ મેમે પણ થઈ હતી. જોકે ત્યારબાદ સમજાવટ બાદ આવેદનપત્ર આપવા દેવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પૈસા એક્ટ 1996 રાજ્ય સરકાર લાગુ કરતી નથી. નર્મદા જિલ્લામાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની વ્યવસ્થા હજી સરકાર ઉપલબ્ધ કરાવી શકી નથી. આદિવાસી ખેડૂતોને ખેતીના પાકોના પોષણક્ષમ ભાવો મળતા નથી. આદિવાસી વિસ્તારના તમામ નાના મોટા રસ્તાઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને આપી ખૂબ નીચી ગુણવત્તાવાળું કામ કરી ભ્રષ્ટાચાર આચરવાથી રસ્તાઓ ટૂંકા સમયમાં જ તૂટી જાય છે. ખેડૂતોને રાસાયણિક ખાતર તેમજ પૂરતા પ્રમાણમાં ખેતી વીજળી મળતી નથી. આદિવાસી સંમેલન બાદ આદિવાસી નેતા ડોક્ટર શાંતિકર વસાવા ઉપર ભાજપના હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે સહિતના અનેક મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ડેડિયાપાડા આદિવાસી ખેડૂતનો કપાસનો પાક રાત્રિના સમયે કેમ કાપી નાખ્યો એ અન્યાય બાબતે ન્યાયિક તપાસ હાથ ધરવાની માંગણી કરી હતી. આમ ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જોવા મળી હતી. એ એક નર્મદામાં નવા રાજકીય સંગઠનની શરૂઆત થઈ હતી.